નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો શિનોર સમાચાર। હું છું મેઘા અગ્રાવત ને જોઈએ આજના સમાચાર વિગતવાર। શિનોર તાલુકાના સાદલી ગામે એકતાનગર સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા હતા। મકાનનું તાળું તોડી તસ્કરો રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીના સહિતની મત્તાની ચોરી કરી ફરાર થઈ જતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે। ઘટનાની જાણ થતાં શિનોર પોલીસ પણ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે। શિનોર તાલુકાના સાદલી ગામની એકતાનગર સોસાયટીમાં રહેતા ઉસ્માનભાઈ રાઠોડ ઈદે મિલાદુન્નબીની ઉજવણી નિમિત્તે શિનોર તાલુકાના માંડવા ગામે ગયા હતા। દરમિયાન તેઓ ઘરે પરત ફર્યા ત્યારે મકાનનું તાળું ખુલ્લું જોવા મળ્યું હતું। ઘરની અંદર પ્રવેશતા તિજોરી સહિતનો સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો। ત્યારબાદ તિજોરીમાં તપાસ કરતા તેમાં રાખવામાં આવેલી અંદાજે 40,000 રૂપિયાની રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીના સહિતની મત્તા ચોરાઈ હોવાનું સામે આવ્યું હતું। આ સમગ્ર ચોરીની ઘટના અંગે ઉસ્માનભાઈ રાઠોડ દ્વારા શિનોર પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી। જાણ થતાં શિનોર પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને મકાનમાં તપાસ શરૂ કરી હતી। હાલ પોલીસે ચોરીની ઘટનાને લઈ તપાસ હાથ ધરી છે અને તસ્કરોને ઝડપી પાડવા માટેની કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે। રિપોર્ટર સંજય ખત્રી સાથે કેમેરામેન રવિ ઠાકોર, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। મારું નામ લુકમાન સાદિકા રાઠોડ। મેં મારા ઘરે ઈદ કરવા ગયો હતો ને મારા ઘરેથી મેં આજે આવીને જોયું તો મારા ઘરનો તાળો ખુલ્લો હતો ને ઘરમાં તિજોરીઓ વિખરેલી હતી। 40,000 રૂપિયા કેશ ને રકમો ચોરાઈ ગયેલી છે। તમે પોલીસને કે કોઈને જાણ કરી? હા સાહેબ, કરીને પોલીસ આવી ગઈ ને? હા, આવી ગઈ।